by Sardar Patel Vidya Bhavan. So today we are going to learn Unit 6, the night train at a Devli. Unit નું નામ શું છે? The night train at a Devli. Night train એટલે કે રાત્રિની ટ્રેન. એટલે દેવલી. દેવલી તે સ્ટેશનનું નામ છે. તો દેવલી સ્ટેશનની અંદર નાઇટ ટ્રેન રાત્રિની ટ્રેન પસાર થાય છે તેને રિલેટેડ કંઈક આ યુનિટ છે. અને આ યુનિટના લેખક, આ પાઠના લેખક રાઇટર છે રસ્કિન બોન્ડ. તો રસ્કિન બોન્ડ અત્યાર સુધી આપણે જે તે પણ લેસન ભણ્યા છે એમાં રાઇટરનો એટલો ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. આ યુનિટની અંદર હું સ્ટાર્ટિંગમાં તમને જે લેખક છે તેનું નામ કહું છું રસ્કિન બોન્ડ. શા માટે? કારણ કે આ યુનિટ છે તે લેખક સાથે બનેલી ઘટના તેના પ્રસંગને અનુરૂપ છે, તેને રિલેટેડ છે. કે આ યુનિટની અંદર લેખક પોતે પોતાના ગ્રાન્ડમધર એટલે કે દાદીમાના ઘરે દેવલી તેના દાદીમા દેહરા રહે છે. જ્યારે તે દિલ્હીથી દેહરા એટલે કે દેહરાદૂન જતા હોય છે ત્યારે રસ્તામાં રાત્રિના સમયે દેવલી સ્ટેશન આવે છે. ને ખાસ એવું કહેવાય છે અથવા તો લેખક જ્યારે પણ જાય છે ત્યારે એને જણાય છે કે આ સ્ટેશનમાંથી ક્યારેય કોઈ વ્યક્તિ ટ્રેનમાં આવતું નથી અથવા તો ટ્રેનમાંથી કોઈ વ્યક્તિ આ સ્ટેશનમાં ઉતરતું નથી. છતાં પણ દર વખતે ટ્રેન છે 10 મિનિટ આ સ્ટેશન પર પોતાનો સમય બગાડે છે. આવું લેખક વિચારતા હોય છે અને તેની સાથે કંઈક બીજી એક ઘટના પણ બને છે. તેના વિશે આપણે આ પાઠમાં ભણવાના છે અને આ પાઠથી આપણને ઘણું બધું શીખવા પણ પ્રાપ્ત થશે. તો ચાલુ કરી દઈએ આજનો આપણો આ પાઠ, The Night Train at Devli. When I was at a college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. When એટલે કે જ્યારે I was હું હતો at a college હું જ્યારે કોલેજમાં હતો, I regularly એટલે નિયમિતપણે, spent એટલે પસાર કરતો હતો, my summer vacation મારું ઉનાળાનું વેકેશન, in દેહરામાં, at my ગ્રાન્ડમધર પ્લેસ, ગ્રાન્ડમધર એટલે કે દાદીમા, મારા દાદીમાના ઘરે દેહરામાં હું નિયમિતપણે મારું ઉનાળાનું વેકેશન પસાર કરતો હતો. આ કોણ બોલે છે? તો લેખક પોતે જાતે કહે છે કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે નિયમિતપણે મારું ઉનાળાનું દર વેકેશન હું મારા દાદીમાના ઘરે દેહરામાં પસાર કરતો હતો. I would leave the plains early in May and return late in July. I would leave એટલે છોડી દેતો હતો. The plains એટલે તો આમ મેદાની પ્રદેશ, કોઈ સપાટ જગ્યા હોય. પ્લેન એટલે કે એરિયા, વિસ્તાર. તો કે છે I would leave હું છોડી દેતો the plain early in May. મે મહિનાની શરૂઆતમાં જ હું આ મેદાની વિસ્તાર છોડી દેતો and return late in July અને જુલાઈના અંતમાં, લેટ એટલે કે મોડું ને પણ આમાં અંત, જુલાઈના અંતમાં હું પાછો આવતો હતો. Devli was a small station about 15 kilometers from Dehra. Devli હતું a small station એક નાનું સ્ટેશન about 15 kilometers from Dehra. દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું એક નાનું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of Indian Tarai. શું કહે છે? It was on the તે ક્યાં હતું? તો કે છે on the border of એટલે કે સરહદ પર. The heavy jungle શેની સરહદ છે? તો heavy jungle of Indian Tarai. ઇન્ડિયન તરાઈના ગાઢ જંગલની જે બોર્ડર સરહદ છે તેના પર હતું. I decided મેં નક્કી કર્યું હતું કે ડેટ એટલે કે one day એક દિવસ I would get off the train at a દેવલી સ્ટેશને અથવા તો દેવલીએ હું ટ્રેનમાંથી ઉતરી જઈશ. ગેટ ઓફ એટલે કે ઉતરી જવું. તો would get off the train એટલે કે ટ્રેનમાંથી હું ઉતરી જઈશ and spend the day there અને ત્યાં એક દિવસ વિતાવીશ. I was 18 હું 18 વર્ષનો હતો. visiting my grandmother હું મારા દાદીમાની મુલાકાતે જઈ રહ્યો હતો અથવા તો દાદીમા પાસે જઈ રહ્યો હતો. in the night train stop at the દેવલી ને રાત્રિની ટ્રેન દેવલીએ અટકી હતી. A girl came down the platform selling baskets. A girl એક છોકરી came down આવી, the platform પર એક છોકરી આવી, selling એટલે કે વેચતી, baskets એટલે થાય ટોપલીઓ. તો કે છે એક છોકરી ટોપલીઓ વેચતી પ્લેટફોર્મ પર આવી. અગેન રિપીટ.
When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. જ્યારે હું કોલેજમાં હતો, હું નિયમિતપણે મારું ઉનાળાનું વેકેશન દેહરામાં મારા દાદીમાને ત્યાં પસાર કરતો હતો. I would leave the plains early in May and return late in July. હું મે મહિનાની શરૂઆતમાં જ આ જે મેદાની પ્રદેશ છે તેને છોડી દેતો અને જુલાઈ મહિનાના અંતે હું પાછો આવતો હતો. Devli was a small station about 15 kilometers from Dehra. દેવલી દેહરાથી આશરે 50 કિલોમીટર દૂર આવેલું એક નાનું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Tarai. તે ભારતના જે ગાઢ એવું તરાઈનું જંગલ છે, જંગલની સરહદ પર આવ્યું હતું. I decided that one day I would get off the train at Devli and spend a day there. મેં નક્કી કર્યું હતું કે એક દિવસ હું દેવલી સ્ટેશનમાં ઉતરી જઈશ અને ત્યાં એક દિવસ પસાર કરીશ. I was 18 visiting my grandmother and the night train stopped at the Devli. કહે છે કે હું મારા દાદીમાને મુલાકાતે જતો હતો. ત્યારે હું 18 વર્ષનો હતો. હું 18 વર્ષનો હતો ત્યારે મારા દાદીમાની મુલાકાતે જતો હતો અને તે સમયે રાત્રિની ટ્રેન દેવલી સ્ટેશને અટકી હતી. ત્યાં અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ. એક છોકરી પ્લેટફોર્મ ઉપર ટોપલીઓ વેચતી આવી હતી. તો શા માટે લેખકે દેવલી સ્ટેશનમાં પોતાની મુસાફરી અટકાવી અને એક દિવસ પસાર કરવાનું નક્કી કર્યું છે તે આપણે આગળના પાઠ દ્વારા સમજાઈ જશે. તો આપણે ચાલુ કરી દઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. તે એક ઠંડી સવાર હતી. કોલ્ડ મોર્નિંગ એટલે કે ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. અને છોકરીએ તેના શોલ્ડર ખભા પર એક શાલ અક્રોસ એટલે કે વીંટાળેલી હતી. તે ઠંડી સવાર હતી અને છોકરીએ તેના ખંભા ઉપર એક શાલ ઓઢેલી હતી. હર ફીટ વેર બેર. બેર એટલે કે ખુલ્લા. તેના ફીટ એટલે કે પગ. તેના પગ ખુલ્લા હતા. એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. અને તેના કપડાં જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ. તે કેવી ગર્લ હતી? યંગ ગર્લ એક યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. અને મારી તરફ તે ગ્રેસફુલી એટલે કે અદાથી ભપકાદાર રીતે મારી તરફ આવી રહી હતી. વેન શી કેમ ટુ માય વિન્ડો. જ્યારે તે મારી બારી પાસે આવી. શી સ્ટોપ્ડ. તે અટકી ગઈ હતી. શી સો ધેટ. તે જોઈ રહી હતી કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્સેન્ટલી. ઇન્સેન્ટલીનો મતલબ થાય એકી નજરે. હું એક નજરે તેની સામે જોઈ રહ્યો હતો. તેણીએ જોયું. બટ પરંતુ એટ ફર્સ્ટ. પરંતુ પહેલાં શી પ્રિટેન્ટેડ. પ્રિટેન્ટેડનો મતલબ થાય ઢોંગ કરવો. નોટ ટુ નોટિસ. નોટ ટુ નોટિસ એટલે કે તેને જાણ નથી તે ટાઈપનો તેમણે ઢોંગ કર્યું. શી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ધ ડાર્ક આઈઝ. તેની જે સ્કિન હતી, ચામડી હતી, તે કેવી હતી? પેલ હતી. પેલ મતલબ કે ફીકી ચામડી હતી, ખરડાયેલી. શાઇની બ્લેક હેર. શાઇની એટલે ચમકતા એવા બ્લેક તેના હેર હતા. એન્ડ ડાર્ક આઈઝ અને ઘેરી તેની આંખો હતી. મતલબ કે અહીંયા છોકરી કેવી હતી તે ટાઈપનું ડિસ્ક્રિપ્શન કરવામાં આવેલું છે, તેનું વર્ણન કરેલું છે કે સી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ. તેની જે ચામડી હતી એકદમ ફીકી, ખરડાયેલી હતી. ચમકતા બ્લેક એવા હેર હતા. એન્ડ ડાર્ક આઈઝ ઘેરી એવી તેની આંખો હતી. એન્ડ ધોઝ ધેન આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. એન્ડ ધેન ધોઝ આઈઝ અને ત્યાર પછી આ તેની આંખો સર્ચિંગ કંઈક શોધતી હોય તે રીતે. લાઇવલી એટલે કે જીવંત. મેટ માઇન્ડ એટલે કે મારી સામે થઈ. ત્યાર પછી તેની આ આંખો કંઈક શોધી રહી હોય, જીવંત હોય તે રીતે મારી સામે જોવા લાગી. અગેન રિપીટ. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ અ સોલ અક્રોસ હર શોલ્ડર. કહે છે કે તે ઠંડી સવાર હતી અને છોકરીએ તેના ખભા પર એક શાલ ઓઢેલી હતી. હર ફીટ વેર બેર એન્ડ હર ક્લોથ્સ વેર ઓલ્ડ. તેના પગ ખુલ્લા હતા અને કપડાં જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. તે મારી તરફ શી વોઝ અ યંગ ગર્લ. તે યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી અને મારી તરફ
ટુવર્ડ્સ એટલે કે ની તરફ, મી એટલે કે મારી તરફ. તો મારી તરફ તે વોકિંગ ચાલતી આવતી હતી, ગ્રેસફુલી એટલે કે એક અદાથી, ભપકાદાર રીતે. તો કે છે તે એક યુવાન છોકરી હતી અને મારી તરફ એક અદાથી ચાલી આવતી હતી. When she came to my window, she stopped. જ્યારે તે મારી બારી પાસે આવી તે અટકી ગઈ હતી. She saw that કે I was looking at her intently. હું તેમની સામે એકી નજરે જોઈ રહ્યો હતો તેવું તેણીએ જોયું. But at first she pretended not to notice. પરંતુ પહેલાં તો તેણે જાણતી ન હોય તે ટાઈપનું પ્રિટેન્ડેડ એટલે કે ઢોંગ કર્યું. She had a pale skin, shiny black hair and dark eyes. તેણીની ચામડી એકદમ પેલ ફીકી હતી, તેને શાઇની ચમકતા એવા બ્લેક હેર હતા અને ઘેરી એવી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ. અને ત્યાર પછી આ કંઈક સર્ચિંગ શોધતી હોય તે રીતની ચમકતી અથવા તો જીવંત એવી આંખો મારી તરફ થઈ, મારી સામું જોવા લાગી. નેક્સ્ટ, she stood by my window for some time and neither of us said anything. She stood ઊભી રહી હતી, by my window મારી બારી પાસે, for એટલે કે માટે, sometime થોડા સમય માટે તે મારી બારી પાસે ઊભી હતી. and neither of us said anything. neither of us એટલે કે અમારામાંથી એક પણ નહીં, said બોલ્યું, anything એટલે કંઈ પણ, અને અમારા બંનેમાંથી કોઈ પણ કશું બોલ્યું નહીં. but when she moved on એટલે કે આગળ વધવું, ચાલવું. તો કે છે when she moved on જ્યારે તે આગળ ચાલતી થઈ. I don't know હું જાણતો ન હતો. don't know મતલબ કે જાણવું નહીં. I do know મતલબ કે હું જાણું. I don't know એટલે કે હું જાણતો ન હતો. why શા માટે. left my seat and rushed to the carriage door. left એટલે છોડી દેવું. my seat હું મારી સીટને છોડી, and rush to the carriage door. rush એટલે કે ઝડપથી ઘસી જવું, દોડી જવું. to the carriage door carriage એટલે ડબ્બો, and door એટલે દરવાજો. અને શા માટે હું ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. કે છે કે જ્યારે તે ચાલતી થઈ ત્યારે હું જાણતો ન હતો કે હું પણ શા માટે મારી સીટને છોડી અને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. She noticed me at the door. તે મને દરવાજા પાસે ઊભેલો જોતી હતી. and stood waiting on the platform. waiting એટલે રાહ જોતી, stood એટલે કે ઊભી હતી, on the platform તે પ્લેટફોર્મ ઉપર રાહ જોતી ઊભી હતી. I walked across to the tea stall. હું ચાની દુકાન તરફ ચાલવા લાગ્યો. A kettle was boiling on a small fire. A kettle એટલે કીટલી, was boiling એટલે કે ગરમ થઈ રહી હતી, on a small fire એક નાનકડી ફાયર અથવા તો સગડી પણ લઈ શકો, સગડી ઉપર તે ચાની કીટલી ગરમ થઈ રહી હતી. The girl followed me behind the stall. The girl followed એટલે કે પીછો કરતી, me એટલે કે મારો, behind the stall એટલે કે દુકાનની પાછળ. છોકરી પણ દુકાનની પાછળ મારો પીછો કરતી અથવા તો પાછળ આવી. Again repeat. She stood by my window for some time and neither of us said anything. તે મારી બારી પાસે આવી થોડોક સમય ઊભી રહી હતી અને અમારામાંથી કોઈ પણ કંઈ બોલ્યું નહીં. But when she moved on, I don't know why left my seat and rushed to the carriage door. પરંતુ જ્યારે તે ચાલતી થઈ ત્યારે હું જાણતો ન હતો કે શા માટે હું મારી સીટને છોડી અને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. She noticed me at the door and stood waiting on the platform. તે મને દરવાજા પાસે ઊભેલો જોતી હતી અને તે પણ પ્લેટફોર્મ ઉપર મારી રાહ જોતી ઊભી રહી ગઈ. I walked across to the tea stall. હું ચાની દુકાન તરફ ચાલવા લાગ્યો. A kettle was boiling on a small fire. A kettle એટલે કે કીટલી, એક કીટલી નાનકડી સગડી ઉપર અથવા તો નાના એવા ભઠ્ઠા ઉપર ગરમ થઈ રહી હતી. The girl followed me behind the stall. The girl છોકરી પણ પીછો કરતી અથવા તો છોકરી પણ દુકાનની પાછળ, behind the stall એટલે કે દુકાનની પાછળ મારી પાછળ આવી. હવે શું થાય છે લેખક અને આ છોકરી વચ્ચે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.